વાગડવાળે સાંભળો, એમને એમ નક્કી કરો. તો હું કહી રહ્યો, પહેલે આપણે બાપ દાદા ખાલી ખેતી જ કરતા હતા, ફિર બી ખુશી થકી રહેતા હતા. આપણે પૂરો વ્યવહાર સંભાળતા હતા, પરિવારનો પૂરો પરિવાર સંભાળતા હતા, સબ કરતા હતા, ખુશી થકી રહેતા હતા. સબ આપણે બાપ દાદા ભેગા થઈને વાતે કરતા હતા, એકબીજાનું દુઃખ સમજતા હતા, એકબીજાને ભાવના થકી સબ બેઠા હતા. ને એવી આપણે રાતર દાડો અને સિટી में दौड़े, रुपयो કરીને દોડે, ધંધા કરે આદમી, फिर भी किन्हीं भावना नहीं रही है, किन्हीं मोड़ा ऊपर खुशी नहीं है. भाई नो दुश्मन बनी गयो बार. પેલો ભાઈ એમ જાય, એક ભાઈ એમ જાય, એક ભાઈ એમ નો જાય. એટલે આપણે વાગડની સંસ્કૃતિને ન ભૂલવું, અને આપણે બાપ દાદા જે કરતા હતા એ આપણે ધ્યાન में રાખવું હોય. ને વિડીયો મોરે મોકલો. હાવ